રોમાબેર આપણે હજી વડોદરામાં જ છે બેઠા ઉઠીને બીજું શું કરે અને કાલનો બ્લોગ છે ને સમાપ્ત કરવાનો રહી ગયો હતો એટલે એમને એમ નાખી દીધો સૂઈ ગયો તો બાકી જ્યારે ઉઠે ને તારે એમ ઉઠે ત્યારે ખબર પડે કે વડોદરામાં જ છું ને સારું સપનામાં તો હું શીખ્યા છે ફરતો એટલે કોણ ઉઠ્યો એટલે વડોદરામાં જ છું ને કાલનો દાડો કાઢ્યો તો એમ લાગે આજનો દાડો કાઢવાનો છે બાકી જોશે ભાઈ નસીબ પડી જાય ઠીક ને જેમ બેઠા એમ બેસી જાય છે ને આખો દાડો એકદમ આપણે મળતા રહેશે અને એક છે ગાર્ડન હમણાં ગાર્ડનમાં જઈને બેસવું છે જ્યાં સુધી ટ્રીપ ના આવે ત્યાં સુધી હા નવરે નવરા બિહાર રાશા હોય રાતે આવી હોત ખબર નહીં ટ્રીપ બીપ કોઈ આપણે તો સુઈ જતા એટલે ચાહી ખબર હોય હજી વડોદરામાં બેઠા છે માણાની સોગંદ હવે તો એવો કંટાળ્યો છું નાસી રાત મોહાણીયાને બહાર ઉગ્યો સારું પોતાની છડી નહીં ગયું માથ ગાડી લેવાય ના પડે હું તો વડનગર જેવી હાલત છે પણ વડનગર ને વડોદરા બેની રાશિ તો છે એમ ને અહીં તો ખાવાનું મળે છે પણ ગોતવા જવું પડે વડનગરમાં કશું નહોતું મળતું જઈએ ચમકે હવે તો રાતે કશું ખાધું નહોતું નાસ્તા ઉપર જઈએ હતા એટલે અત્યારે તો ખાવું પડશે ચક્કર આવેલા ગાડી હશે નહીં કોઈ અમદાવાદ સુધી ત્યાં સુધી તો બેસવાનું જ છે તો જઈએ હમણાં ખાવા તરત જઈને ચાલુ બસ બતાવો આપણે જઈએ હવે રેદું ભરવા કેમ કે ભૂખ લાગી ખાવા જઈએ એમ હવે તો સેવ સળ જ મળે બીજું કશું મળતું નહીં છે ને આ સ્મશાનનું લોકેશન મેલીને પાછળ બીજું લોકેશન પકડવું પડશે કેમ કે હોય તો કાલના બિહાર રાખ્યા મોહણી જઈએ હવે ચોક બીજે તોથી તો ઠીક ન કહો તો ખાલી ખાલી બંકાવાની વાત છે હવે કઈ પર્સનલ રાઈડ ઉપાડીએ નરોડાની એટલે અમદાવાદની કાલના બેઠા હતા આમથી આમ હતા મારીને કર્યું હોય તો જઈએ હવે અહીંયા લઈને કરે આજનો દાડો આરામનો ભાઈ રાતે પાવું ચાલુ સિવિલમાંથી ઉપાડીને સિવિલમાં ઉતારી દેવાનો વડોદરા સિવિલ આપણે આવી જશે હવે અમદાવાદમાં વડોદરાથી કંટાળીને મોડ આવ્યા એક મળી ગયું રખડતું બખડતું તો આપણું કામ થઈ ગયું ખર્ચા પાણી નીકળી ગયો પણ ઘરે આવતા રહ્યા હવે જઈએ સીધા ઘરે જેમ કે કાલનો નાયો નાહી ચોલ લાગુ બાબરિયા પૂજ્યો એટલે પહેલાં જઈએ નાવા લઈને પછી કરે ચાલુ ને
અને 2 દાડા ગાડીએ ધોઈ નહીં એટલે ગાડી ધોવી પડશે. મારા 3 બંકા હે નોકરી ગયા, નોકરીયાત માણસ બિચારા હવે છૂટશે 5:30 વાગે. 4:30 થયા, કલાક પછી રે આવશે. આવતા પેલી એને નાયા તો હવે પહેલાં ગાડી તોડાઈ નાખું. બંકાઓ છે 160 કિલોમીટરથી અપડાઉન કરે એટલે હે આજે એનો થાક કાઢી નાખું, જેમ કે આજે રોકાવાના હે. પછી વાત આગળ. તમારી અલમારી જોઈ હતી? ચી અલમારી? ઓલી અલા ગુલ્લુ. ગલ્લુ નહીં, ગલ્લો કહેવાય ને. और डायलॉग तो बोल जेल खाने का पैसा बोले बोले जल्दी ही ना कर. यहाँ पर जार का नहीं पैसे नहीं है तो जा रहे. તું જા રે એમ? આ ગાડી ધોવાની આપણે ધોઈ નાખીશ તું એકલી? પાક્કું? પૈસા લેવાના કેટલા? ના 2 રૂપિયા બરાબર હે. એનું શરીર આવડું છે એટલે કેપેસિટી પ્રમાણે પૈસા હોય. શું કેવું? ઓન કહે છે કે 5,000 તાર જિંદગી જોયા છે કોઈ દાડો? સ્ટીકર લગાવી દેવાનું. શેનું? રોમાપીરનું? પાછળ લખેલું તો છે, એ લખેલું છે. સ્ટીકર લગાવો તો સારું લાગે. એવું હે? તો આપણે પાછા નહીં ને હવે પાછા બહાર જઈએ એટલે કે પાછા વડોદરા જાય રા. પાછી એની વર્તી લઈને વડોદરા મેળવા જઈએ. પાછા તો જઈને હલવાના, પાછા મોહણી અને બાર ઊંઘવાના દાડા આવવાના હે. ખબર હે મને પણ શું કરે, જવું પડે. એવડો તો જોશે કેમ કે અમને પેશન્ટ છે એટલે આપણે ચાલુ ગાડીએ કંઈ ચાલુ કરતા નહીં એટલે સીધા વડોદરા જઈને પછી ચાલુ કરો. બરાબર? એરિયા ને એવો ડેન્જર ઝોન છે ભાઈ. તમે જોઈ શકો છો મોડ એક બાઇક જતા જોઈ જ છે. આગળ બીજું કોઈ ધક્કા તો ઠીક ને કાંઈ ડેમ હેડે જાય ને વળતો તો હું એકલો છું. અત્યારે તો એરિયા હંગાત છે પણ વળતો તો પાવડીઓ હલવાઈ જવાનો. બહુ કોઈ લેવા આવવાનું નહીં. આપણે પહોંચી ગયા વડોદરા, ભાઈને ઉતારી દીધા. હવે તો ઘરે જવું પડશે. ખાલી જ નહીં જાય, કોક કરીને જશે. નાના મોટું ખર્ચા પાણીનું તો જઈએ. વડોદરાથી બહુ બહાર છું કેમ કે ભાઈનું ગામડું થોડું સાઈડમાં હતું એટલે અહીંયા ઉતાર્યા છે. હવે અહીંયા ઉતારીને હવે હાઈવે ચડ્યા, પાછા વડોદરા બાજુ જાય સિટી બાજુ. શિવટે હો વાળા તો બિહારવાના થાય જ છે. ખાલી ન જવાય ના કે પછી હે ને આયરા ઓમ કરું છું ને એ ના આવે. શું કહું તમારું? આપણે હાથા જોઈએ. ઉપરવાળા વડોદરા કાલ મોકલ્યા હતા એટલે આજ તો અમદાવાદ એને મોકલવો જ પડશે, ના તો આપણે એને બ્લોક કરી દેવાનો. લો તાર હું વડોદરા પહોંચીને કરું ચાલુ, જેમ કે જો હાલ તો ટ્રાફિકવાળો એરિયા છે, ચક ભરાઈ દેવાય. એના કરતાં છે ને આપણે હમણાં સિટીમાં પહોંચીને ભાઈ ચાલુ કરા. પેલા હો વાળા વેણું તાર તમને બતાવું કે આ જો હો વાળા નથી સિયોરિટી એક ફિક્સ તો પડવાનું થાય જ છે.
આપણે છે ને ફાઇનલી હવે ઘરે આવી ગયા છે. ખાલી કશું લઈને નહીં આવ્યા, જેમ કે કાલ સવારમાં વહેલું બહાર જવાનું, ચોં જવાનું એ નહીં કહું, એ સીધું જઈને બતાવી જ દઈશ તમને. એટલે હવે ઘરે આવી ગયા. આ બ્લોગને આપણે આટલા સમાપ્ત કરી દઈએ. કાલે મળીએ નવા બ્લોગમાં, બરાબર? તો આજના માટે જય રામ આપીશ. મળીએ કાલના નવા બ્લોગમાં.